ટેક્સ બાકી હોવાથી એએમસીએ ખાનગી સ્કૂલ સીલ મારી દીધી। 15 લાખ રૂપિયા જેટલો ટેક્સ બાકી હતો। શાહપુર માધ્યમિક શાળાને સીલ મારવામાં આવ્યું છે। સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે। આમ તો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે સરકાર અત્યારે સ્કૂલોની અંદર કામ કરી રહી છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ અમદાવાદની અંદર એક વાસ્તવિકતા જુદી જ સામે આવી છે। અમદાવાદમાં સવારે સ્કૂલમાં બાળકો પહોંચ્યા તો તેમની સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને સીલ કરી દીધી હતી। આ સ્કૂલ અમદાવાદના શાહપુર વિસ્તારની અંદર આવેલી છે, જેનો ટેક્સ બાકી હતો ને તેને લઈને ટેક્સ ખાતા દ્વારા તેને સીલ કરી દેવામાં આવી છે। શાહપુર માધ્યમિક શાળા કે જેઓ એક ખાનગી સ્કૂલ છે ને તેને સીલ મારી દેવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે સીલ મારી તેની ઉપર જે નોટિસ છે તે કોર્પોરેશન દ્વારા લગાવી દેવામાં આવી છે। કોર્પોરેશનનું કહેવું છે કે 15 લાખ જેટલો ટેક્સ છે તે આ સ્કૂલના સંચાલકોએ નથી ભર્યો અને તેના કારણે આ સ્કૂલને સીલ મારી દેવામાં આવી છે, પરંતુ સંચાલકો અને એએમસીની લડાઈની વચ્ચે નિર્દોષ બાળકોનું જે ભણતર છે તે અત્યારે બગડી રહ્યું છે। આપણી સાથે એના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ ગુલામ ફરીદ શેખ છે। ગુલામભાઈ, કેમ આ સ્કૂલને સીલ મારવામાં આવી, કોઈ જાણ થઈ છે આપને? આ સ્કૂલની અંદર બાળકોને લઈને આવ્યા ત્યારે જાણ થઈ કે ભાઈ આ તો સ્કૂલને સીલ મારેલું છે। તો અહીંયા એક પહેલાં તો રજા કરતા હતા બેસાડીને સ્કૂલના સંચાલકો, પછી અમને જોયું કે આ સ્કૂલની અંદર આજે રજા કેમ, તો અમે જોયું તો સીલ લાગેલું હતું અને તાત્કાલિક અમે જોયું તો સીલ લાગેલું હતું અને અહીંયા જો 15 લાખ જેટલું અમે જે અંદર નોટિસ વાંચી ને અધિકારીઓ જોડે મારે વાત થઈ તો 15 લાખ જેટલું ટેક્સ બાકી છે અને આ સ્કૂલની અંદર બાળકોને ભણતરની અંદર બહુ ઘણી બધી તકલીફ પડી રહી છે। અત્યારની હાલની અંદર બાળકો જ્યારે ગુજરાત સરકાર કહેતી હોય કે બાળકોને ભણાવવાની વાત કરતી હોય, જ્યારે એજ્યુકેશનની સરકાર વાત કરતી હોય અને અહીંયા આજે એક સ્કૂલ જે બાળકો ભણતા હોય એમના ભવિષ્યની સાથે ચેડા કરી રહી છે। ટ્રસ્ટીઓ કેટલા છે એ કોઈને ખબર નથી અને આ ટ્રસ્ટીઓ કઈ રીતથી કામ કરી રહ્યા છે એ કોઈને ખબર નથી, કેમ કે 15 લાખ રૂપિયા ટેક્સ હોય ને ટ્રસ્ટીઓને નોટિસ ના મળી હોય એવું અમને નથી લાગતું। એની અંદર અમને કંઈક એવું લાગે છે કે આ સ્કૂલ બંધ કરવાનું આ ટ્રસ્ટીઓનું કંઈક કાવતરું છે। બિલકુલ, તે વાત તો કાવતરાની થઈ રહી છે, પરંતુ અહીંયા તો ભણવા માટે બાળકો પણ છે, ભણાવવા માટે શિક્ષકો પણ છે, સ્કૂલ પણ તૈયાર છે, પરંતુ તેનો 15 લાખનો ટેક્સ બાકી છે ને એટલા માટે છે કોર્પોરેશને આ સ્કૂલને સીલ કરી। આપણી સાથે અન્ય વાલી છે કે જેઓ ત્યાં પોતાના બાળકને લઈને અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મુસ્તાકભાઈ નાગોરી। મુસ્તાકભાઈ, આપણે અહીંયા પહોંચ્યા બાળકને લઈને, શું સ્કૂલમાં તેને જવા મળશે કે કેમ, કોઈ વાતચીત થઈ છે? ના કશી નહીં, બાયણું જ બંધ છે, કોણ જવાબ આપશે? બાયણું જ બંધ છે, કોઈ જવાબ જ ના હાલે ને આપણને, કોઈ જવાબ નથી, કોઈ જવાબ જ ના હાલે। કેમ બંધ છે એવું કોઈ જાણ થઈ છે? કંઈ કોર્પોરેશન ટેક્સ બિલ કંઈક બાકી એ લોકોનું, તાર નાના છોકરાને સ્કૂલમાં ભણતર શું કામ તમે બગાડો છે? જે મોટા માથા તમારે જે કરોડો રૂપિયા ટેક્સ બિલ બાકી ત્યાં જ અમે તમે સીલ મારો ને એમ